અંગૂઠો જે છે નિંદર આવતી હોય, આ અંગૂઠોના અગ્રભાગ બે બાજુના જે છે એ થોડી થોડી વાર આ રીતે પ્રેસ કરવાથી માથું દુખતું હોય તોય મટી જાય. મસ્તિષ્કમાં સીધી અસર થાય છે. અંગૂઠાનો ઉપરનો ભાગ એને દબાવવાથી માથામાં સીધી અસર થાય છે, એટલે સુસ્તી કે માથું દુખવું વગેરે એ દૂર થઈ જાય, પાછા એકદમ આપણે ફ્રેશ થઈ જાય. એટલે આ પ્રકારથી મને નિંદર ના આવે એટલે એમ થાય કે આમાં નકર આ રીતે કોઈને આવતી હોય નિંદર તો પણ નિષ્ઠા છે. આ ગ્રંથ સાંભળવા આવે છે એટલે એટલું તો નિષ્ઠા છે. થાયકા હોય તો બિચારા આવે તો જ છે. કારણ કે ઢાઢી લીલામાં એવું થતું, જ્યારે ઢાઢી લીલામાં અમે જાતા અને નાનપણમાં એ ઢાઢી લીલામાં બેસાડી દીધી, પછી તો અમે તો સૂઈ ગયા હોય. પછી જ્યારે પૂરું થાય તો એમ કે જાગો પધારો, ત્યાં સુધી નિંદર આવી ગયો હોય. કારણ કે બીજું કાંઈ કામ તો હોય ને, ઢાઢી લીલાવાળા બિચારા નાચતા હોય તો અમે ત્યાં ગાદી ઉપર સૂઈ ગયા હોય. પછી ઘણી વાર વૈષ્ણવ ઉઠાડતા કે જજે હવે બસ પધારવું હોય તો પધારો, તો પછી એટલે ઉઠાડી દઈએ. આમ ઉઠાડીને ત્યારે ઉઠી જાય ને વયા જાય. એટલે આ પ્રકાર ઢાળી લીલા બિચારા ઓલા જોર જોરથી નાચતા કે બાવાને એને બિચારા ડિસ્ટર્બ તો મને હવે થાય છે કે એને ડિસ્ટર્બ થતો હશે ત્યારે કે સામે જ સૂતા છે આ જે મેઇન વ્યક્તિ સૂતા છે ને અમે નાચીએ છીએ. તો અત્યારે જેમ મને થાય કે સામે જ કોઈક સૂતું હોય સતત, તો મને તરત જ અસર થાય. ને એવી રીતે ત્યારે મને હવે યાદ આવે કે ઢાળી લીલાવાળાને બિચારાને એમ થતું તો હશે કે આ સામે જ સૂતા છે, જે મેઇન વ્યક્તિ હોય એને કંઈ કહેવાય નહીં એવા વ્યક્તિ અહીંયા આવીને સૂઈ ગયા છે. પણ ત્યારે મને પણ એમ થતું કે મને ખબર ન પડતી કે હું સૂઈ ગયો છું. મને એમ તો હું ઢાળી લીલા જ જોઉં છું એવું જ લાગતું. ઢાળી લીલા મને એમ લાગતું કે આપણે ઢાળી લીલા જોઈએ જ છીએ, પણ સુવાય નીંદર જ આવતી હોય. પણ નીંદરમાં અવાજ ને બધું ચાલુ હોય એટલે એમ લાગે કે આપણે ઢાળી લીલા જોઈ રહ્યા છીએ એમ. તીર્થ તોય એટલે તીર્થના જલથી, પછી નિજ મંત્રોથી એટલે કે શાસ્ત્રોના મંત્રોથી એ સુસંસ્કૃતામ એનાથી સંસ્કૃત કરવી, એનો સંસ્કાર કરવો મૂર્તિનો, અને સુંદર સુમનોહર મૂર્તિ અને લઘવી મૂર્તિ. મેં આજે જ સાંજે કીધું હતું કે આપણે ત્યાં નાના સ્વરૂપોની સેવા કરવાનો પ્રકાર છે. લઘવી એટલે નાનું સ્વરૂપ કે જેને આપણે પધરાવવાની અંદર સરળતા રહે એવા નાના સ્વરૂપોને સેવા કરવાની આપણે ત્યાં રીત છે. નાનું સ્વરૂપ એટલે કે બહુ મોટું જે આપણે પધરાવી ન શકીએ કે ઝાંપીજી પણ ન કરી શકીએ એવા સ્વરૂપો આપણે ત્યાં જો નવા જ સ્વરૂપ પધરાવવા છે તો આપણા ઝાંપીજીમાં લઈને આપણે બહાર જઈ શકીએ. સુંદર હોય, આકર્ષક હોય અને છોટા સ્વરૂપ હોય એ આપણે ત્યાં લઘવી મેવ ભજેદ મૂર્તિ યથા લબ્ધોપચારકે હિ. સેવા કરવી, અહીં પાછો શબ્દ વાપર્યો છે યથા લબ્ધોપચારકે હિ. જે કાંઈ આપણી પાસે પ્રાપ્ત ઉપચાર છે એ અનુસાર સેવા કરવી. જે પ્રાપ્ત આચાર જેવો પ્રાપ્ત છે એ પ્રકારે કરવું. ઘરમાં જે કાંઈ ભોગ ધરવા, શૃંગાર ધરાવવા વગેરેની જે કાંઈ પરિસ્થિતિ પ્રાપ્ત છે યથા લબ્ધોપચારકે હિ. યથા લબ્ધોપચારકે હિ આ શબ્દ બહુ સુંદર છે કે જેની અનુકૂળતા છે એ પ્રકારે ઠાકોરજીની સેવા કરવી. પણ મૂર્તિ સ્વરૂપ જે છે, કારણ કે જે મૂર્તિ શબ્દ મર્યાદા છે, પણ અહીં મારો આ મૂર્તિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે જ છે. મૂર્તિ શબ્દ કાંઈ મર્યાદા થઈ જાય નહીં. લઘવીમેવ ભજેદ મૂર્તિ યથા લબ્ધોપચારકે હિ. જે કાંઈ ઉપચાર પ્રાપ્ત છે એ ઉપચાર અનુસાર પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરી શકે છે. કોઈ વૈષ્ણવ ચણા જ ભોગ ધરે છે 84 વૈષ્ણવમાં, કોઈ વૈષ્ણવ જલની લોટી પણ ધરી દે છે, કોઈ દાલ બાટી રોટી શાક જે કાંઈ કરે છે એ ભોગ ધરે છે. પુરુષોત્તમદાસ શ્રેષ્ઠ જેવા કોઈ વિશેષ સામગ્રીઓ કરીને પણ પ્રભુને ભોગ ધરે છે. દામોદરદાસ સંભલવાળા આવા દ્રવ્યપાત્ર વૈષ્ણવો છે તો વિવિધ સામગ્રીઓ કરીને ઠાકોરજીને પણ અરોગાવે છે. જેના ઘરમાં એવી સગવડતા નથી એના ઘરમાં જે સગવડતા છે ઠાકોરજી માટે હરિસેવામાં ખર્ચ ન લાગે. આ એવી સેવા છે કે એમાં ખર્ચ ન લાગે. દૂધઘર મિશ્રી વગેરે છે એક્સ્ટ્રા છે. દૂધઘર મિશ્રી કે એની સેવા કરતા હોય એને બધું ઠાકોરજીની સેવા માટે એક્સ્ટ્રા લાવવું પડે. કાજુના ધારીવાળા કંઈ જરૂરી નથી પણ એને કરવું પડે. એટલે એ બધું બહારથી આવશે. કાજુ બદામ લાવવા તો બહારથી આવશે. મિશ્રી એક વધારાની લાવવી પડશે. પણ ચકરી ભોગ ધરતા હશે એને કાંઈ રોટી શાક જે બનાવવાનું છે આપણી માટે એ જ ઠાકોરજીને આપણે ભોગ ધરવાનું છે. એને વધારાનું કાંઈ લાવવાની કંઈ જરૂર નથી. એટલે હરિસેવામાં ખર્ચ ન લાગે. હરિસેવામાં બિલકુલ ખર્ચ લાગતો નથી. ઠાકોરજીની સેવા ખર્ચાળ બિલકુલ નથી. જે કાંઈ આપણે પોતાની માટે જલ પી રહ્યા છીએ તો જારીજી ભરો. જે જલ તમે પી રહ્યા છો એની જારીજી ભરો. જે વસ્તુ તમે ખાઈ રહ્યા છો, રોટી શાક જે કાંઈ તમારા ઘરમાં બની રહ્યું છે ઠાકોરજીને ભોગ ધરો. કોઈ પણ પ્રકારના વિશેષ ભોગ આવશ્યક
નથી સેવાની અંદર. તો સેવામાં કોઈ પ્રકારનો ખર્ચ નથી, એવી સેવા શ્રી આચાર્ય ચરણોએ એ આપણે ત્યાં પ્રકટ કરી છે. એટલે લઘ્વીમેવ ભજેદ મૂર્તિમ યથા લબ્ધોપચારકે હિ, નાનું સુંદર સુમનોહર એવું સ્વરૂપ, અને ગુરુએ પધરાવેલું હોય તો ગુરુએ પધરાવેલું, પોતે પધરાવેલું હોય તો એની ગુરુ પાસેથી પ્રતિષ્ઠા કરીને, પ્રતિષ્ઠા કેવી રીતે થાય તો એને તીર્થના મંત્રોના જલથી એનો અભિષેક કરવો, પછી એ પુરુષ સૂક્તના મંત્રોથી એનું માર્જન કરવું, અને પંચામૃત સ્નાન કરાવવું, અને પછી એને નિજ મંત્રો એટલે કે આપણા સુમાર્ગીય પ્રતિષ્ઠા પ્રકાર અનુસાર એની ભાગવતજીના જે શ્લોકો રાસપંચાધ્યાયના છે એ શ્લોકો અનુસાર એ એમની ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવે. અને પછી શ્રી ગુસાઈજી કહે છે કે એ સ્વરૂપ સાક્ષાત કૃષ્ણ રૂપ છે એવી ભાવના કરવામાં આવે, કે આ સાક્ષાત કૃષ્ણ જ પ્રકટ થયો એવી ભાવના એ કરવામાં આવે. તો પછી એમને સ્વરૂપ પણ ન દેખાવવું જોઈએ, મૂર્તિ પણ ન દેખાવવી જોઈએ, પણ કૃષ્ણ જ દેખાવવો જોઈએ. એ પ્રકારની ભાવના ગુરુને થવી જોઈએ એમાં, ત્યારે તો પ્રતિષ્ઠા થાય એની. પછી હવે કે નિધિ નથી તો તમે બરાબર પૂછતા, તમે ગોલમાલ કરી. કોઈ એમ કહે કે તમારા ઠાકોરજી નિધિ નથી તો એને જ કહેવું જોઈએ તો આપણે પૂછતાવામાં ગોલમાલ કરી છે. તમે નિધિ હવે નથી માનતા તો પછી આપણે પૂછતા જ નથી, કાંઈક ગોલમાલ કરી આપે આપણે કાંઈક છેતરપિંડી કરી અમારી સાથે. ગુરુએ આવું ન કરવું જોઈએ, ગુરુએ કમસે કમ છેતરપિંડી તો ન કરવી જોઈએ, કારણ કે ગુરુ પુષ્ટાવી દે છે એ સ્વરૂપને પાછળ તેમ કે છે આ નિધિ સ્વરૂપ નથી. તો આ કેવી વિચિત્રતા કહેવાય કે તમે પુષ્ટ તમે કરી દીધા અને તમે એને નિધિ માનતા નથી તો પુષ્ટ થયા કેમ? તમે એને કૃષ્ણ નથી માનતા તો તમે પુષ્ટાવ્યા કેવી રીતે? તો ચરણાવીને પકડીને વિનંતી કરવી જોઈએ, કૃપાનાથ આપે કંઈ ગોલમાલ અમારી સાથે કરી, શું અમારા દોષ છે કે અમારે છેતરપિંડી કરી, શું ભેટ ઓછી પડી તો આપણે મારી છેતરપિંડી કરી, હવે કેમ નિધિ માનતા નથી આને શું ઓછું પડ્યું આમાં? આપે કીધું એ ભેટ કરી, આપે જે રીતે કીધું એવી રીતે કર્યું, તો હવે આપ કહો છો કે નિધિ નથી, તો શું ગોલમાલ આપ કરી રહ્યા છો આવી અમારી સાથે? હવે શું કામ આવું કરો છો? તો આ પ્રકારની વાત છે કે તો એમ ના પાડે કોઈ કે નિધિ નથી તો પછી એને કેવું છે કે આપે આમાં બરાબર પુષ્ટ ન કર્યા, કંઈક ખામી રાખી દીધી આપે, આમાં અમે શું કરીએ? અમે તો નિધિ માનીએ છીએ, આપે પધાવી દીધા એને અમે સર્વસ્વ માનીને સેવા કરીએ છીએ. આપ નિધિ ન માનો તો કંઈક આપણે ગોટાળો કર્યો છે આની અંદર. એ બધું આપનું કામ છે ગોટાળો કરવાનું. અમારી માટે તો આ ગોર બાપાએ બરાબર મંત્ર ભણ્યા કે ના ભણ્યા, અમે તો પતિ પત્નીની જેમ જીવીએ છીએ. ગોર બાપા બરાબર મંત્ર એ તો ગોર બાપા જાણે કે એને મંત્ર ભણ્યા કે ન ભણ્યા, પણ આપણે પતિ પત્ની છીએ, અમે અમારા ઠાકોરજી નિધિ માનીને જ જીવીએ છીએ. હવે આપે બરાબર મંત્ર ન ભણ્યા હોય તો આપ જ જાણો, કારણ કે ગોર બાપાને ખબર પડે કે બરાબર મંત્ર હતા કે નહોતા મંત્ર હતા. ઘણા વૈષ્ણવ પાછળથી પૂછે છે કે અમારા ઠાકોરજી બરાબર પુષ્ટ નહીં થયા હોય તો મેં કીધું તમે એને કૃષ્ણ માનો છો ને તો તમારા ભાવથી પુષ્ટ થઈ ગયા. ગુરુદેવે ન કર્યા તો તમે એને કૃષ્ણ માનો છો તો પુષ્ટ થઈ ગયા. ગોર બાપાએ મંત્ર બરાબર ભણ્યા કે ન ભણ્યા, હવે તમને વિચાર આવે કે આપણું લગ્ન બરાબર થયું હશે કે નહીં હોય, 20 વર્ષે વિચાર આવે તો કે આપણે વાંધો કેમ પડે, કેમ ભળતું નથી, બરાબર મંત્ર નહીં ભણવા હોય કે ફેરા એ ઓછા ભરાવા હશે કે વ્યવસ્થિત ન ફેરવા કે ઊંધા ફેરવા કે શું ફેરવું હશે. હમણાં અમારી ઘરે લગ્ન પ્રસ્તાવ હતો તો એક બે વૈષ્ણવ કહેતા હતા મને કે 5 ફેરા કેમ થયા? મેં કીધું 4 જ હોય કે અમે ગણતા હતા, વૈષ્ણવ ગણતા હતા, 1 થયો 2. મેં કીધું હું તો નિંદરમાં આવા જ એક બાજુ બેઠો જોકા ખાતો હતો, કદાચ ગોર બાપાને જોકો આવી ગયો છે, એકાદ બધું ફેરી ગયો હશે. અમારે હમણાં નાના ભાઈનો લગ્ન પ્રસ્તાવ હતો, વૈષ્ણવ કહેતા હતા કે અમે બરાબર જોયું 5 થયા કે વૈષ્ણવ એમાં બહુ રસથી જોયો. સવાર પ્રવચનમાં કદાચ નિંદર આવે પણ લગ્ન વિધિ માણસ એ વૈષ્ણવ એકદમ બરાબર, કારણ કે એને એ મને ખબર નહોતી. મને કે અમારે એ પૂછવું છે કે અમારે તો 4 ફેરા હોય છે. મેં કીધું 4 જ હોય, અમારે 4 જ હોય છે. ઠીક છે, નહીં 5 ફેરા કે 2-3 જણાએ કીધું પાછું. મેં કાકા ઉપાધ્યાય મેં જોકું ખાઈ ગયા હશે. આમાં એવું રાતના અમારે તો હોય 2-2:30 વાગ્યાનો ટાઈમ હતો કે ઉપાધ્યાયને આવી ગયો હોય તેને કીધું હજી ફરી લ્યો એક. તો અમે કે વધારે પાકું થઈ ગયું હશે, આ વધારે દ્રઢ થઈ ગયું એમ, એક વધારે દ્રઢતાનો ફેરવો હશે કે હવે જરાય છૂટે નહીં. એટલે આ એ વાત છે કે હવે ગોર બાપાએ વિધિ બરાબર ન કરી એમાં હવે તમે શું કામ એને પતિ નથી માનતા? એટલે એ કોઈ સવાલ આવતો નહીં. ગોર બાપાએ બરાબર વિધિ કરી હોય કે ના કરી હોય, તમે એને કૃષ્ણ માનતા હો તો તમારી માટે પુષ્ટ જ છે, કારણ કે કૃષ્ણ તો સર્વવ્યાપી છે. પણ તમે એને કૃષ્ણ માનો, જેમ પ્રહલાદજીએ કીધું કે મને તો સર્વત્ર મારા પ્રભુ તો મારે સર્વત્ર છે, કોઈ જગ્યાએ પ્રભુ ન હોય એવું ન બને. મર્યાદાના ભક્ત પ્રહલાદજી,
તો હિરણ્યકશ્યપે કીધું કે આ થાંભલામાં છે, તારો ભગવાન થાંભલાની અંદર છે. તો પ્રહલાદજી કે એમાંય પણ હોય, મારો તો પ્રભુ છે જ, સર્વવ્યાપી છે. તો થાંભલામાંથી પ્રભુ પ્રગટા. તો આપણા ગોવર્ધન ધરણ આપણા સાક્ષાત પ્રભુનું આકૃતિવાળું જે સ્વરૂપ બિરાજે છે, તો આપણો ભાવ જો કૃષ્ણ છે તો એમાં સાક્ષાત કૃષ્ણ બધા બાલકે બરાબર પુષ્ટ કર્યા કે ન કર્યા એ જાણે. પણ કોઈ બાલક આપણને આવીને એમ કે નિધિ નથી તો પુષ્ટ કરવામાં ખામી છે, એમાં અમે શું કરીએ? નિધિ તો હોય તો જ પુષ્ટ થાય, નિધિની જ સેવા થાય. નિધિ જે મહાપ્રભુજીના નિધિની જ સેવા થાય છે. આ પુષ્ટિ માર્ગમાં જેટલા સ્વરૂપો છે શ્રી મહાપ્રભુજીના નિધિ સ્વરૂપ હોય તો આપણે સેવા કરીએ છીએ. એટલે તો પુષ્ટ કરવા પધરાવીએ છીએ કે સ્વરૂપ તો સાક્ષાત જ છે, સ્વરૂપ તો સાક્ષાત છે, એમાં કોઈ ફેર નથી. પણ મહાપ્રભુજીના ભાવનું સ્વરૂપ જે છે એની પ્રતિષ્ઠા કરવાની રીત શ્રી ગુસાઈજીએ પ્રકટ કરી છે કે મહાપ્રભુજીના હૃદયમાં જે સ્વરૂપ બિરાજે છે, જે આપનું ભજનીય છે, એ સ્વરૂપને પ્રતિષ્ઠા કરવી, એ સ્વરૂપમાં એ પ્રતિષ્ઠિત કરવું, એ પુષ્ટ કરવાનો પ્રકાર છે. ઠાકોરજીને પુષ્ટ કર્યા વગર સેવા કરવી જોઈએ નહીં. હવે પુષ્ટ કરવું શું છે એનું વિધાન કરવામાં આવે છે. નાત્ર પ્રાણ પ્રતિષ્ઠાદિ વ્યાપકત્વાદિ અજીવત સ્થાન શુદ્ધ્યર્થમેવેતત શબ્દાર્થમપી સદ્ગુરોહો. પુષ્ટ કરવું શું છે? આ પ્રાણ પ્રતિષ્ઠા નથી. જેમ મર્યાદા માર્ગની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એવી આ પ્રાણ પ્રતિષ્ઠા નથી. કારણ કે વ્યાપકત્વાદ, પ્રભુ વ્યાપક છે એની કંઈ પ્રતિષ્ઠા કરવી પડતી. જ્યાં ન હોય એની પ્રતિષ્ઠા થાય, જે જ્યાં ન હોય એને અહીંયા પધરાવવામાં આવે. ભગવાન કોઈ જગ્યાએ કૃષ્ણ નથી એવું કોઈ સ્થાન જ નથી. કાલે જ મેં કીધું બ્રહ્મવાદના સિદ્ધાંતમાં કે પોતાની અંદરથી જ પોતે જગતરૂપ બની ગયો, પોતે જ જીવરૂપ બની ગયો, પોતે જ પાછો આનંદમય વિગ્રહ તરીકે પણ પોતે જ એની અંદર બિરાજ કરોડિયો. જે રીતે પોતાની લાળમાંથી ઘર બનાવે એની અંદર પાછો પોતે રહે. તો ભગવાનમાંથી જ તો બધું પ્રકટ થયું છે. તો કોઈ જગ્યાએ ભગવાન ન હોય એવું તો બની જ ન શકે. એટલે પ્રતિષ્ઠા કરવાનો તો કોઈ સવાલ નથી. જે વસ્તુ જ્યાં છે એને કંઈ પાછળથી પ્રતિષ્ઠિત કરવાની કોઈ જરૂર છે નહીં. આટલા પ્રાણ પ્રતિષ્ઠા નથી. કારણ કે વ્યાપકત્વાદ, વ્યાપક હોવાથી એ પ્રતિષ્ઠા કરવાની કોઈ જરૂર નથી. એ તો ત્યાં સ્વતઃ બિરાજે જ છે. અને પાછા પ્રભુ જે છે એને કોઈ પ્રાણાધ્યાસ વગેરે અજીવત, એ જીવ નથી કે જેને પ્રાણાધ્યાસ વગેરે હોય. કારણ કે જીવ એકબીજામાં પ્રવેશ કરી ન શકે. એ પોતાનો દેહ છોડીને બીજા દેહમાં એક સાથે બે જગ્યાએ પ્રવેશ ન કરી શકે વગેરે. પણ પ્રભુ તો જે છે સર્વવ્યાપી હોવાથી એ જીવ પણ નથી. પ્રભુ કોઈ જીવ પણ નથી. એ તો પ્રાણાધ્યાસ વગેરે એ જે જીવના ધર્મો પણ પ્રભુની અંદર તો છે નહીં. એટલે ક્યાંય પ્રતિષ્ઠિત કરવાની એને કંઈ જરૂર નથી. આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા નથી, પણ ભાવની પ્રતિષ્ઠા છે. આપણે ત્યાં પુરુષોત્તમ પ્રતિષ્ઠા એ ભાવની પ્રતિષ્ઠા છે. એ શું કામ છે? સ્થાન શુદ્ધ્યર્થમ મેવેતત અને શબ્દાર્થમ અપી સદ્ગુરોહો. શું કામ પુષ્ટ કરવા જોઈએ ઠાકોરજી? એનું કારણ બતાવે છે. પુષ્ટ કરવાનું કારણ શું? કે જે સ્વરૂપ જેમાંથી બન્યું છે, શિલામાંથી બન્યું છે, ધાતુમાંથી બન્યું છે, ચિત્ર જે છે કોઈ એ કાગળ વગેરેમાંથી બન્યા છે, પછી જેમાંથી જે સ્વરૂપ બન્યું છે એ જે પદાર્થ છે એની શુદ્ધિ, સ્થાન જે સ્થાનમાં પ્રભુ બિરાજે છે એની શુદ્ધિ, એટલે કે મૂર્તિની શુદ્ધિ. પણ ભગવાનમાં એ આપણે શુદ્ધ જગ્યામાં પ્રભુ પધારે એવી આપણી ભાવ પ્રતિષ્ઠા થાય. એની પહેલાં જે પદાર્થમાંથી એ મૂર્તિ બની છે, કાષ્ટમાંથી બની છે, એની શુદ્ધિ કરવા માટે પંચામૃત અને એ અભિષેક ને બધું કરવામાં આવે. કે જે મૂર્તિ જેની અંદરથી જે પદાર્થમાંથી બને છે, સ્થાન શુદ્ધ્યર્થમેવેતત અને શબ્દાર્થમાં અપી સદ્ગુરોહો. એટલે સ્થાન શુદ્ધ્યર્થ જે પદાર્થમાંથી, એ પદાર્થોની શુદ્ધિ છે. કે ભગવાનને કંઈ એ આવિર્ભાવ જે છે ભગવાનનો એની અંદર આવિર્ભાવ થાય એની પહેલાં જે પદાર્થ છે એને શુદ્ધ કરવા. આવિર્ભાવનો અર્થ છે કે અંદર હોય એ જ બહાર પ્રકટ થાય. આવિર્ભાવ કરાવવાનો અર્થ આપણે ત્યાં આવિર્ભાવ કરાવવામાં આવે છે. આવિર્ભાવ ક્યારે થાય? આવિર્ભાવ કોને કહેવાય? પ્રકટ કરવું એ આવિર્ભાવ નથી. જે વસ્તુ જ્યાં છે છુપાયેલી છે એને પુનઃ એ પ્રકટ થવું એનો આવિર્ભાવ કહેવાય છે. જે વસ્તુ જ્યાં નથી એનો આવિર્ભાવ નહીં થઈ શકે. ભગવાન તો ત્યાં છે જ, પણ પ્રભુનો આવિર્ભાવ પૂર્ણપણે આપણને એ રસમય સ્વરૂપ એની અંદરથી પ્રકટ થાય, આવિર્ભૂત થાય. જે મહાપ્રભુજીનો ભજનીય સ્વરૂપ એની અંદર આવિર્ભૂત થાય. તો જે કાષ્ટમાંથી બનેલી છે કે શિલામાંથી બનેલી છે કે ધાતુમાંથી બનેલી છે, એ જે ધાતુ વગેરે છે એને શુદ્ધ કરવા એટલા માટે આ બધી પ્રતિષ્ઠાની વિધિ આપણે કરીએ છીએ, જેથી કરીને પ્રભુ શુદ્ધ સ્થાનની અંદર આવિર્ભૂત